બટા, ક્યાં એટલો ઉતાવળમાં જાશો? બાપુજી, કથામાં જાઉં છું. બટા, મને કાંઈ આંખે દેખાતું નથી, ચશ્મા કરાવી દે ની. બાપુજી, આજ મારો ટાઈમ નથી, કથામાં જ મોટા મહાત્મા આવવાના છે. બટા, મને હવે કાંઈ દેખાતું નથી, દવાખાને લઈ જાની, ચશ્મા કરાવી દે ની. એ મારે કથામાં જવાનો ટાઈમ થઈ ગયો છે, મારે મોડું થાય છે, આપણે દવાખાને કાલે જાવું. જો બટા, તું ભલે કથામાં જા, કાંઈ વાંધો નહીં, પણ મારી વાત સાંભળજે. તમારા ઘરમાં વૃદ્ધ મા બાપ બેઠા છે ને, એ ભગવાનનું જીવતું જાગતું સ્વરૂપ જ છે. તમે તમારા મા બાપની જરૂરિયાત પૂરી નહીં કરો ને, તો ગમે એટલી કથા સાંભળશો ને, તો એ ભગવાન સુધી ક્યારેય નહીં પહોંચે. બાપુજી, મારી ભૂલ થઈ ગઈ. હું તમારી નાની અમથી જો જરૂરિયાત પૂરી ન કરી શકતો હોય, મારે કથામાં જવાનો કાંઈ ફાયદો નથી. હાલો બાપુજી, આપણે તમારા ચશ્મા કરાવી આવીએ, કથામાં તો પછી જવા હે. જો મિત્રો, ધર્મની શરૂઆત ઘરથી થાય છે. તમે તમારા મા બાપની તકલીફને સમજી ન શકતા હોય ને, તો તમારી પૂજા પાઠ માત્ર દેખાવો છે. આ વાત મારી તમને સારી લાગી હોય ને, તો આ વિડીયો દરેક પરિવાર સુધી પહોંચાડજો.